મારું નામ વસંતભાઈ જસાણી, પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું. અમારું આ પંચનાથ મંદિર 150 વર્ષ ઉપરાંતથી જૂનું છે. લોકો વર્ષોથી આ મંદિર ઉપર આસ્થાથી અહીંયા દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં તો અચૂક અહીંયા માણસો આવે છે અને હજારોની સંખ્યામાં માણસો દર્શનનો લાભ લે છે. અમે શ્રાવણ મહિના દરમિયાન આ મંદિરમાં જેટલા બી ભૂદેવ પધારે મંદિરમાં એ લોકો સેવા પૂજામાં અમે બેસાડી એ લોકોને કાયમ બપોરે ભોજન આપીએ છીએ. આ બધી વ્યવસ્થા ટોટલી નિઃશુલ્ક છે અને ભૂદેવોને અમે અહીંથી છેલ્લે દિવસે જાય ત્યારે અમારા મંદિર તરફથી દક્ષિણા પણ આપીએ છીએ. ઉપરાંતમાં અમારે આ ટ્રસ્ટ હેઠળ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ નામની રાહત દરે ચાલતી હોસ્પિટલ છે, જેમાં હજારોની સંખ્યામાં દર્દીઓ આ હોસ્પિટલનો લાભ લે છે. અમારી હોસ્પિટલની ખાસિયત એ છે કે અમે ઓક્સિજન, ઇન્જેક્શન એના કોઈ ચાર્જ જ લેતા નથી. વધારામાં અમે છેલ્લા 4 વર્ષથી શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરેલ છે, જેમાં માત્ર 6,000 રૂપિયા ફી લઈ આખા વર્ષની 6,000 રૂપિયા ફી લઈ બાળકોને અમારા સંસ્થા તરફથી ગણવેશ, બૂટ, મોજા, દફતર, બધી જ નોટબુક, બધી જ વ્યવસ્થા સંસ્થા કરે છે. વધારામાં બાળકોને રોજ સવારે ઘેરેથી સ્કૂલે આવે એટલે રોજ સવારે ગરમા ગરમ તાજો અને પૌષ્ટિક નાસ્તો આપીએ છીએ. વાલીઓએ બાળકને કશી જ વસ્તુ અહીંથી ઘરેથી મોકલવાની રહેતી નથી. આ અમારું મુખ્ય ઉદ્દેશ સેવાનો જ છે. ઇન્દ્રવદન શાંતિલાલ ત્રિવેદી, પંચનાથ મહાદેવ મંદિર પૂજારી, રાજકોટ. શ્રાવણ માસ ભગવાન શિવે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે હળહળ વિષ નીકળ્યું એ વિષ પીધું એટલે એ વિષ ત્યાંથી એને અગ્નિ બહુ પડી ભગવાન શિવને અને એ ગળામાં કંઠમાં અહીંયા અટકાવી દો એટલે નીલકંઠ કહેવાના. અને એને અગ્નિ શાંત કરવા માટે આપણે જલાભિષેક કરીએ છીએ, દૂધાભિષેક કરીએ છીએ. એનો શ્રાવણ મહિનાનું મહત્વ એ છે કે આપણે ભગવાનના જે અગ્નિ ઉપરી છે એ આપણે શાંત કરવા માટે આપણે શ્રાવણ મહિનામાં કે આપણે 365 દિવસ દૂધ, ફૂલ, અભિષેક, બેલીપત્રથી કરીએ છીએ. 1 મહિનો આ શ્રાવણ મહિનો આ શિવપ્રિય છે, શ્રાવણ માસ કહેવામાં આવે છે. અને આજે મેં આગળ કંઈક કીધું એમ કે આ આપણે પંચદેવની પૂજા કરવાની હોય. ગણપતિ, હનુમાનજી, નંદીશ્વર, કુર્મેશ્વર, મા પાર્વતી, ગંગા મૈયા, કાળ ભૈરવ, બટુક ભૈરવનું આપણે આહવાન કરવાનું હોય અને એની પૂજા કરીને આગળ શિવની પૂજા થાય ત્યારે ભગવાન પંચનાથ મહાદેવ શિવ પૂજા સ્વીકારે છે. આ કાળ ભૈરવ છે એ આપણે 4 દિશાઓમાંથી રક્ષા કરે છે, 10 દિશાઓમાંથી. બટુક ભૈરવ પણ એ પ્રમાણે. ગણપતિ, હનુમાનજી ધર્મ રક્ષક છે અને મા જગદંબા તો શિવ શક્તિ ભેગા હોય અને ગંગા મૈયા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.